શરૂઆત કરવી છે સૌથી મહત્વના સમાચારની। એ સીસીટીવી કાંડની કરે છે વાત અને ગુજરાત ફર્સ્ટ બઝર વાગી રહ્યું છે। બઝર સાથે સૌથી મહત્વના સમાચાર હમણાં આપની સ્ક્રીન ઉપર આવી જશે। ગુજરાત ફર્સ્ટ પર આપ જોઈ રહ્યા છો રાજકોટની પાયલ હોસ્પિટલ સીસીટીવી કાંડને લઈને મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે કે આરોગ્ય વિભાગે આપેલી નોટિસનો આજે છેલ્લો દિવસ છે। જી હા, પાયલ હોસ્પિટલે હજુ સુધી નોટિસનો કોઈ જવાબ નથી આપ્યો। આરોગ્ય વિભાગે નોટિસ પાઠવી હતી પરંતુ પાયલ હોસ્પિટલે નોટિસનો કોઈ જવાબ આપ્યો નથી। આજે સાંજ સુધી પાયલ હોસ્પિટલ પાસે જવાબ આપવાનો સમય છે। જો પાયલ હોસ્પિટલ આજે જવાબ નહીં આપે તો આવતીકાલે આરોગ્ય વિભાગ કાર્યવાહી કરશે। મહત્વનું છે કે લેબર રૂમમાં સીસીટીવી મૂકવામાં આવ્યા હતા તે અંગે આરોગ્ય વિભાગે ખુલાસો માંગ્યો હતો, નોટિસ પાઠવી હતી અને હજુ સુધી પાયલ હોસ્પિટલે આ બાબતે કોઈ જવાબ રજૂ નથી કર્યો। મારી સાથે રાજકોટથી સંવાદદાતા રહીમ લાખાણી લાઈવ જોડાઈ ગયા છે। રહીમ, આરોગ્ય વિભાગે ખુલાસો માંગ્યો હતો, લેબર રૂમમાં સીસીટીવી મૂકવામાં આવ્યા હતા છતાં પણ પાયલ હોસ્પિટલ દ્વારા હજુ સુધી કોઈ જવાબ રજૂ નથી કરવામાં આવ્યો। એટલી બધી બિંદાસ થઈ ગઈ છે હોસ્પિટલ કે આરોગ્ય વિભાગને પણ હવે નહીં ગણકારે? ચોક્કસપણે ધ્રુવિશા, સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે કે પાયલ મેટર્નિટી હોસ્પિટલ છે તેમના જે ડિરેક્ટરો અને ડોક્ટરો સામે અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે। ગુજરાત ફર્સ્ટે જે સવાલો ઉત્પન્ન થઈ કર્યા હતા કે આ આટલા સવાલો હોસ્પિટલ સામે પણ છે તો હોસ્પિટલ સામે કેમ હજી સુધી કોઈ કાર્યવાહી નથી થઈ। જ્યારે આખા વિવાદને લઈને ત્યારબાદ આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે કે જે મેટર્નિટી રૂમ હોય છે જે તેની અંદર સીસીટીવી કેમ મૂકવામાં આવ્યો હતો તેનો ખુલાસો 3 દિવસની અંદર કરવાનો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક હોસ્પિટલના જે ડિરેક્ટરો છે, ડોક્ટરો છે તેમના દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારનો જવાબ નથી આપવામાં આવ્યો। આરોગ્ય વિભાગના અધિકારી સાથે થોડી વાર પહેલા જ મેં વાત કરીને તેમણે કહ્યું કે શનિ રવિની રજા હતી એટલે કદાચ નહીં આવ્યો હોય। જો આજ સાંજ સુધીમાં તેમનો જવાબ નહીં આવે તો આવતીકાલથી નિયમ અનુસાર તેની સામે કાર્યવાહીની શરૂઆત થવાની છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આ આઈવીએફ હોસ્પિટલોને સાથે સાથે મેટર્નિટી હોસ્પિટલોની અંદર પણ તપાસના આદેશો આપવામાં આવ્યા છે। પાયલ હોસ્પિટલ કેમ જવાબ નથી આપતું? જો જવાબ દેવાનો હોય, નોટિસ ઇસ્યુ થઈ હોય તો 24 કલાકની અંદર ખરા અર્થમાં જો તેમની બેદરકારી નથી તો દઈ દેવો જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક પાયલ હોસ્પિટલ પણ ક્યાંક આ કાંડની અંદર સંડોવાયેલી હોય તેવું લાગી રહ્યું છે, એટલા માટે તેને જવાબ દેતા વાર લાગી રહી છે। જ્યારે આખા વિડીયો જે જાહેર થયા અલગ અલગ સોશિયલ મીડિયા ઉપર અને ત્યારબાદ ગુજરાત ફર્સ્ટ જ્યારે પહોંચ્યું હતું પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં ત્યારે કહેવામાં આવે કે કેમેરા હેક થઈ ગયા હતા। અરે ભાઈ, કેમેરા હેક થઈ ગયા હતા તો અત્યાર સુધી સૂતા હતા ક્યાં તમે? તમને ખબર પડી જ જવી જોઈએ કે ક્યાંથી તમારું ઓપરેટિંગ સિસ્ટમ કઈ રીતના ચાલુ છે। કેમેરા હેક થયા તો પાસવર્ડ તમે ચેન્જ કરતા હો છો તો પાસવર્ડ ચેન્જ થતા છે કે નહીં? એટલે ક્યાંક ને ક્યાંક હોસ્પિટલની પણ સંડોવણી છે તે પણ ક્યાંક સામે આવી રહી છે। રાજકોટ સાયબર ક્રાઇમ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી હતી, અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। હાલ અમદાવાદ સાયબર ક્રાઇમ છે તે જે વિડીયો અપલોડ થયા છે તે દિશામાં તપાસ કરી રહી છે, પરંતુ હજી સુધી પાયલ હોસ્પિટલ સામે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નથી આવ્યા। જો પગલાં લેવાના હોત તો નિયમ અનુસાર એ સ્થળ ઉપર તેને સીસીટીવી મૂકવાના જ ન હોય તો કેમ મૂક્યા છે એ કલમ હેઠળ તેની સામે ફરિયાદ નોંધાવી જોઈએ। આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। બીજી બાજુ જે નિયમ છે તે નિયમોનું ઉલ્લંઘન પણ કરવામાં આવ્યું છે, તો આગામી સમયમાં હવે આઈએમએ દ્વારા પણ કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે તે પણ એક સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે। ધ્રુવિશા જી રહીમ, હું માનસી બોલું છું, આપનો ખૂબ ખૂબ આભાર। મહત્વનું એ છે કે અત્યારે હજુ સુધી પાયલ હોસ્પિટલ દ્વારા કોઈ પણ પ્રકારનો આરોગ્ય વિભાગની નોટિસનો જવાબ નથી આપવામાં આવ્યો। શું પાયલ હોસ્પિટલને કોઈ પડી નથી આરોગ્ય વિભાગની નોટિસની? અને ક્યાંક ને ક્યાંક પાયલ હોસ્પિટલની અંદરો અંદર સંડોવણી હોય તેવું પણ લાગી રહ્યું છે।